હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા, જેમાં આજે આપણે ગુજરાતી વિષયના ભાગ 4ના પરીક્ષામાં 100% પૂછાય તેવા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન 76 છે, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. અહીંયા તળપદા શબ્દ છે હટાણું, જેના ઓપ્શન છે બજાર, દુકાન, ખરીદી કે પછી ટાણું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, ખરીદી. પ્રશ્ન 77 છે, આપણને વિચારો ખાલી જગ્યા જ આવે છે. ઓપ્શન છે માતૃભાષામાં, ગુજરાતીમાં, હિન્દીમાં કે પછી અંગ્રેજીમાં. સાચો ઓપ્શન છે એ, માતૃભાષામાં. પ્રશ્ન 78 છે, ખાલી જગ્યા વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય તો એનું શું ગજું? ઓપ્શન છે તેમની, ગાયની, બંનેની કે પછી એની. તો અહીંયા સાચો ઓપ્શન આવશે ડી, એની. પ્રશ્ન 79 છે, ખાલી જગ્યા લેખિકાની હાજરીમાં નિશ્વાસ નાખ્યો. ઓપ્શન છે જગમોહનદાસે, પાર્વતીબહેને, પ્રીતિએ કે પછી દર્શનાબહેને. સાચો ઓપ્શન છે એ, જગમોહન દાસે. પ્રશ્ન 80 છે, આઝાદી કાજે આપણે ખાલી જગ્યા કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે. ઓપ્શન છે ક્રાંતિઓએ, દેશ નેતાઓએ, પ્રજાએ કે પછી ગ્રામજનોએ. સાચો ઓપ્શન છે બી, દેશ નેતાઓએ. પ્રશ્ન 81 છે, અંજન ઉપર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? ઓપ્શન છે દોડાવીને, થપ્પડ મારીને, દંડ કરીને કે પછી ચાબુકથી ફટકારીને. સાચો ઓપ્શન છે બી, થપ્પડ મારીને. પ્રશ્ન 82 છે, જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે? ઓપ્શન છે ક્રિયાપદ, સંજ્ઞા, વિશેષણ કે પછી સંયોજક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે છે એટલે કે એનો ગુણ બતાવે છે, એટલે સાચો ઓપ્શન આવશે સી, વિશેષણ. પ્રશ્ન 83 છે, સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાડ. તો ઓપ્શન છે વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક, દ્રવ્યવાચક કે પછી ભાવવાચક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, જાતિવાચક સંજ્ઞા. પ્રશ્ન 84 છે, દ્રવ્યવાચક સંજ્ઞા ઓળખાવો. હિમાલય, ફૂલ, દૂધ કે પછી સીતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રવ્યની વાત કરવામાં આવી છે એટલે કે પ્રવાહી. તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી, દૂધ. પ્રશ્ન 85 છે, સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. ભારત. તો વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક, દ્રવ્યવાચક કે પછી ભાવવાચક. તો અહીંયા ભારત જે છે એ કેવી સંજ્ઞા છે? વ્યક્તિવાચક સંજ્ઞા છે. પ્રશ્ન 86 છે, ભાવવાચક સંજ્ઞા ઓળખાવો. ઓપ્શન છે રમત, કોડ, ગુસ્સો કે પછી જમણ. તો અહીંયા લાગણીની વાત કરવામાં આવી છે એટલે અહીંયા સાચો ઓપ્શન આવશે સી, ગુસ્સો. પ્રશ્ન 87 છે, ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો. અભિમાન, સમાનતા, રમત કે પછી તિરસ્કાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેમાં આપણને ક્રિયા બતાવતી હોય તેવી સંજ્ઞા શોધવાની છે. તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી, રમત. પ્રશ્ન 88 છે, સમૂહવાચક સંજ્ઞા ઓળખાવો. લશ્કર, હિમાલય, દૂધ કે પછી રમત. તો અહીંયા સમૂહવાચક છે એટલે અહીંયા સાચો ઓપ્શન આવશે એ, લશ્કર. ત્યાર પછી છે 89, એક ઈડળનો વાણિયો
ધૂળો એનું નામ લીટી દોરેલ શબ્દનો સંજ્ઞા ઓળખાવો. ક્રિયાવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક કે પછી ભાવવાચક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધૂળો એવું નામ આપેલું છે એટલે કે કોઈક વ્યક્તિનું નામ છે, જેથી અહીંયા સાચો ઓપ્શન આવશે સી, વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન 90 છે. સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ, લીટી દોરેલ શબ્દની સંજ્ઞા ઓળખાવો. ઓપ્શન છે જાતિવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક કે પછી ભાવવાચક. તો સાચો ઓપ્શન આવશે એ, જાતિવાચક. પ્રશ્ન 91 છે. જે સંજ્ઞા કોઈ એક વ્યક્તિ, પશુ, પ્રાણી, વસ્તુ કે પદાર્થને ઓળખાવે તેને કઈ સંજ્ઞા કહેવાય? તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી, વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન 92 છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, વિશેષણ ઓળખાવો. ઓપ્શન છે રાષ્ટ્રીય, પ્રાણી, વાઘ કે પછી આપણું. સાચો ઓપ્શન આવશે એ, રાષ્ટ્રીય. પ્રશ્ન 93 છે. આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ, વિશેષણ ઓળખો. ઓપ્શન છે આવક, દાન, થોડો કે પછી ભાગ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી, થોડો. દાનમાં આપણે કંઈક ભાગ આપવો જોઈએ, પણ કેટલો ભાગ? તો કે થોડો ભાગ. તો અહીંયા એ વિશેષણ થશે. પ્રશ્ન 94 છે. મને અતિશય આનંદ થયો ઓળખાવો. તો અહીંયા વિશેષણ શોધવાનું છે. થયો, આનંદ, અતિશય કે પછી થવો. સાચો ઓપ્શન છે સી, અતિશય. પ્રશ્ન 95 છે. લોકોએ ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવ્યો. ઓપ્શન છે ધરતીકંપ, તીવ્ર, લોકોએ કે પછી અનુભવ્યો. તો સાચો ઓપ્શન આવશે બી, તીવ્ર. પ્રશ્ન 96 છે. પેલો છોકરો બહેરો છે, દર્શક વિશેષણ ઓળખાવો. ઓપ્શન છે છોકરો, પેલો, બહેરો કે પછી છે. તો સાચો ઓપ્શન છે ડી, છે. પ્રશ્ન 97 છે. મામાએ મને આપેલી સાયકલ લાવી આપી, દર્શક વિશેષણ ઓળખાવો. સાચો ઓપ્શન છે પેલી સાયકલ, કે જે આપણને બતાવે છે કે સાયકલ કેવી આપી છે અથવા તો કઈ આપી છે. પ્રશ્ન 98 છે. તું કેવી ચા પીવે છે, પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો. એટલે અહીંયા પ્રશ્ન પૂછવાની વાત છે. ચા, કેવી, ચા કે પછી તું. સાચો ઓપ્શન છે તું. પ્રશ્ન 99 છે. તમે કેટલા ભાઈ છો, પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો. તમે, ભાઈ, કેટલા કે પછી છો. સાચો ઓપ્શન છે સી, કેટલા. પ્રશ્ન 100 છે. તારે શું કામ કરવાનું બાકી છે, પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો. ઓપ્શન છે તારે, શું, કામ અથવા બાકી. તો અહીંયા સાચો ઓપ્શન આવશે બી, શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે પ્રશ્નોની ચર્ચા કરી એમાં તમને સમજણ પડી ગઈ હશે. આશા રાખીશું કે આમાંથી જ મોટાભાગના જે પ્રશ્નો છે એ તમારી પરીક્ષામાં પૂછાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ધન્યવાદ.